ભગવાન કેવી રક્ષા કરે ભગવાન ભક્તની. અને આ બનેલી ઘટના છે 1972ની. બટુકભાઈ એમ કહે છે કે સ્વામી હું તો સૂઈ ગયો છું, મને ખબર નથી. પેલી બઈમાં ભગવાને પ્રવેશ કર્યો અને બઈએ વિરોધ કર્યો, રોકકળ કરી મૂકી. નહીં, આપણે રૂપિયા જોતા નથી, કોઈના લોહીના પૈસા મારે જોતા નથી. હું તમ તાર ફાટલા લુગડા પહેરીશ, 4 થીગડાવાળા હાડલા પહેરીશ, મારે નવો હાડલોય જોતો નથી ને મારા છોકરાના કપડાય જોતા નથી. પણ એ કોકનો ધણી છે, એ કોકનો દીકરો છે, કોકનો ભાઈ છે. એને મારીને જો પૈસા જોતા હોય તો મારે નથી જોતા. ખબરદાર જો એને આંગળી અડાડી છે. ઘરમાં થયો ડખો. હવે પેલા એ તો પ્રોમિસ આપી દીધી હતી, માવજીએ તો ઓલા સાહેબને પ્રોમિસ આપી દીધી હતી કે તમે ઊંઘી જાઓ નિરાંતે, 2 વાગ્યા પછી કામ પતી જશે. અને એને તો બરાબરની ચડ ઉપડી હતી. શાની ચડ ઉપડી હતી? પેલા ઓલા 2000 મળવાના છે, 1000-2000 એની. એને 2 લાફા મારીને એની ઘરવાળીને, ખબરદાર મેં તને કીધું એટલે તું વિરોધ કરે છે, ચાલો ઘરમાં પી જાય એમ કઈ ઘરમાં એને ધક્કો મારીને ઘરમાં મૂકી દીધી. પેલી બઈ રોતી રોતી ઘરમાં બેઠી છે. અને આ એકદમ ગુસ્સામાં બહાર ખાટલો હતો, ખાટલામાં આડા પડખે થયો કે આ ઊંઘી જાય પછી હું બધું મારું ધાર્યું ઉતારું ને બધું કરું ને બધું વ્યવસ્થા કરું. ખાટલામાં આડા પડખે થયો ને ઘસઘસાટ ઊંઘી ગયો. કોણ? પેલો માવજી. એ તો ઘસઘસાટ ઊંઘી ગયો. હવે રાતે 2 વાગે છેલ્લી ટ્રેન આવી સ્ટેશન ઉપર અને વિસલ વાગીને પેલો ઉઠી ગયો. ઘડિયાળમાં જોયું કે 2 વાગી ગયા, સારું થયું ઉઠી ગયો. નહીંતર હવે સમય તો હવેનો મારો પાક્યો છે, જે કામ કરવાનું છે પતાવવાનું છે એનો. હવે શું થાય? ચલો કંઈ નહીં, વાંધો નહીં, હજુ 2 વાગ્યા છે, 3 કલાકની વાર છે. એ દરમિયાન સાંભળજો શું બની ગયું. પેલો ઘસઘસાટ ઊંઘી ગયો છે, 12 વાગેલા છે રાતના. ઘસઘસાટ પેલો ઊંઘી ગયો છે. એની ઘરવાળી સ્ત્રીએ બહાર આવીને જોયું કે એનો ધણી ઊંઘી ગયો છે. ભાઈએ વિચાર કર્યો કે મારે આ પુરુષને બચાવવો છે, કોઈ પણ હિસાબે મારે આને બચાવવો છે. નિર્દોષ માણસ છે, એનો વાંક શું છે બિચારાનો, મારે એને બચાવવો છે. દબાતા પગલે ધીમે 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 રાતના 12 વાગ્યે સ્ટેશન ઉપર કોઈ નથી. પેલો એનો ધણી હુઈ ગયો છે, સાહેબ રૂમમાં હુઈ ગયા છે એમના ઘરમાં. પેલી બઈ પેલા બટુકભાઈ પાસે મોઢે ઓઢીને, તો ગોદડી ઓઢીને હુતેલા. શિયાળાની રાત હતી એટલે પેલું ઓઢીને હુઈ ગયેલા. જોડે અજાણી સ્ત્રી જોડે ગઈ, જઈને માથેથી ગોદડી ઉગાડી, જોડે બેસીને કહે છે ભાઈ હું તમને ઓળખતી નથી, તમે મને ઓળખતા નથી, પણ તમે હું તમને ઓળખાણ આપું, હું તમારી ધર્મની બેન છું, તમે મારા ધર્મના ભાઈ છો. આ મારો ને તમારો સંબંધ સમજી લો. પૈસા એક ભાઈ તરીકે તમારી બેન તમને 2 હાથ જોડે વિનંતી કરે છે કે મારા ધણીની દાનત બગડી છે, તમને આજે મારી નાખવાનો છે રાતે, તમે અહીંથી ઉઠી જાઓ, અત્યારને ત્યારે ઉઠી જાઓ. અને ભાઈ સાહેબ તમે ઉઠીને ચલો, હું પાછળ એક ઓયડી ખાલી છે અને મારી જોડે ચાવી છે, લ્યો આ ચાવી હું ખોલી આપું, તમે અંદર જઈને હોઈ જાઓ. ઓયડીને જઈને હોઈ જાઓ, પણ અહીંથી ઉઠીને જતા રહો. હું તમારી બેન તરીકે કગરીને તમને પ્રાર્થના કરું છું, તમે જતા રહો પૈસા. અંદર જઈને સ્ટોપર વાંકી દેજો. ખોલતા નહીં, કોઈ ખોલાવવાનો પ્રયત્ન કરે તો હવાર સુધી ખોલતા નહીં. બટુકભાઈને તો પ્રાર્થના કરીને, વિનંતી કરીને, રોઈને કગરીને પેલી બેને પેલી રૂમમાં લઈ ગઈ, અંદર વાંખી દેવડાવ્યું. અને નિરાંત થઈ ઘાસ જોજો, કોઈ ખખડાવે તો ઉગાડતા નહીં. અંદર વાંખીને હુવડાવી દીધા. અને આ બઈ પોતે ઘરમાં જઈને હોઈ ગઈ. રાતે 2 વાગે પેલો માવજી ઉઠ્યો. હવે એ દરમિયાન બીજું શું થઈ ગયું સાંભળજો. રાતના 12:30 1 વાગે આ સ્ટેશન માસ્તરનો એકનો એક છોકરો, એમને 6 દીકરીઓ હતી અને 6 દીકરી ઉપર 7મો ભાઈ જન્મેલો, અને એકનો એક 15 વર્ષનો છોકરો રાતે એના મિત્રો જોડે છેલ્લા શોમાં ફિલ્મ જોવા ગયેલો, પિક્ચર જોવા ગયેલો. હવે એ રાતે 12:30 વાગે એના ભાઈબંધ સ્ટેશન ઉપર મૂકી ગયા, છેલ્લો શો પતાવીને. છોકરાના મનમાં એમ કે મારા મા બાપને ઉઘાડવું ના પડે ને એટલે મારા માટે પથારી તૈયાર રાખી છે. અને છોકરો એ પથારીમાં હોઈ ગયો, ઉઠીને હોઈ ગયો. ખાડો ખોદે એ જ પડે, આવું સાંભળેલું છે આપણે. આ ખાડો ખોદ્યો હતો ને, ભગવાન જેની રક્ષા કરે ને એને કોણ ચાખનારું છે બેટા?
એને અડનારું કોણ છે? છોકરો પોતાનો સ્ટેશન માસ્તરનો એકનો એક છોકરો, હાથ ખોટનો છોકરો રહેતે હોઈ ગયો 12:30 વાગે માટે ઓટી. મરવાનું હતું એ બચી ગયો છે, જેને મારવાનું હતું એ આબાદ રીતે અંદર રૂમમાં હતો. જો રાતે 2 વાગે પેલો માવજી ઉઠીને ધાર્યું કાઢ્યું ને ઘસ્યું ને અને જઈને 3 વાગે પેલો હૂતો છે. એને તો એમ કે પેલો જ છે, અને આ બધું બની ગયું, ઘટના વચ્ચે બની ગઈ, એને કંઈ ખબર નથી. અને કટ ખટ ખટ 4-5 ટુકડા કરી નાખ્યા. લોહીની નદી વહેવા માંડી. 5 વાગે જઈને સાહેબનું બાયણું ખખડાય. સાહેબ, કામ પતી ગયું છે. સાહેબને રાતે ભૂલાઈ ગયો કે છોકરો પિક્ચર જોવા ગયો. પેલા મોહ વ્યાપ્યો હતો ને પૈસાનો. બોલો, સવારમાં એમણે સાહેબે ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં. સાહેબ, પોલીસમાં ફોન કર્યો. સ્ટેશન ઉપર કોઈક અજાણી વ્યક્તિની લાશ પડી છે. પોલીસની ગાડીઓ દોડતી, વિસલો મારતી મારતી દોડી. માથે ઉઢાડેલું હતું, જ્યાં કાઢ્યું સ્ટેશન માસ્તર જોડે ઉભેલા. અને લાશ કોની જોઈ બેલા? પોતાના છોકરા. આશો. અને ત્યાં તો બટુકભાઈ સામે હાલ્યા આવે, ઓલી ઓયડી ખોલીને સામે હાલ્યા આવે. ભગવાને રક્ષા કરી લીધી. જેને નક્કી હતું પણ ભગવાનના વેણ સાંભળ્યા હતા ને, સંતોના મુખે ભગવાનના વેણ સાંભળ્યા હતા ને, મંદિરમાં આવવાનું નિયમ હતું ને, સંતોની કથામાં બેસતા હતા ને, એ શબ્દ સાંભળ્યા હતા ને, યાદ રહી ગયા, એનો અમલ કર્યો, એનું પરિણામ જો ભગવાન કેવી રક્ષા કરી. એ બટુકભાઈ મને વાત કરે કે સ્વામી, મારી આંખમાંથી એનો બાપ ના રડે ને એટલો હું રડી પડ્યો. જોને ભગવાને મારી કેટલી રક્ષા કરી. હું અહીં હૂતો હતો અને મને મારી નાખવાનું કાવતરું હતું. સ્ટેશન માસ્તરે પોલીસને કહ્યું, પોલીસ લ્યો આ જેલમાં મને હાથ કડી કરો, મેં જ મારા છોકરાને ખૂન કરાયું છે. ઘણો પસ્તાવો થયો. પછી મુક્તો ભગવાનને સંત, મુક્તો કોઈ જ્યારે આધાર નહીં હોય ને ત્યારે ભગવાનને સંત આધાર બને છે. આપણો એ આધાર બનશે. અમે તમને કાયમ કહીએ છીએ, મુક્તો તમે બધા અહીં બેઠા છો, આપણા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર છે કે જ્યારે કોઈનો દેહ પડે, મૃત્યુ થાય, દરેક માટે નક્કી જ છે દિવસ આવવાનો છે. કેટલા માટે નક્કી છે? આંગળી ઊંચી કરો જોઈએ. એ દિવસ બધા માટે નક્કી છે. કેટલા માટે નક્કી છે? આંગળી ઊંચી કરો જોઈએ. એટલે નથી કરતા એના માટે નથી નક્કી. ઇંગ્લિશમાં એક કહેવત છે, ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન. ઇંગ્લિશમાં આવી એક કહેવત છે, ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન. એનો અર્થ શું થાય ખબર છે? મૃત્યુ અનિશ્ચિત છે પણ છતાં નિશ્ચિત છે. ક્યારે આવશે અનિશ્ચિત છે, પણ આવવાનું છો એ નિશ્ચિત છે. તો આંગળી ઊંચી કરો ને. નિશ્ચિત છે ભાઈ. કેટલાને બોલો નક્કી છે? આજે નહીં તો ગમે ત્યારે મૃત્યુ કેટલાને નક્કી છે? મુક્તો હું તમને એની એક વોર્નિંગ આપું છું. મૃત્યુ નક્કી છે. કૈડા માટે નક્કી છે ને જુવાનિયા માટે નક્કી છે, અને ક્યારે આવવાનું છે નક્કી નથી, પણ આવવાનું છે નક્કી છે. મુક્તો જે દિવસે આપણી ભારતીય સંસ્કૃતિ એવું કહે છે, આપણા ભારતીય રિવાજ એવું કહે છે કે જ્યારે મૃત્યુ થાય ત્યારે પોતાના પુરુષ સભ્યો હોય ને એટલા સ્મશાન સુધી વળાવવા જાય, અને સ્ત્રી સભ્યો સ્મશાન સુધી ના જઈ શકે. એ ક્યાંથી પાછા વળે બેલા? સોસાયટીના નાકાથી. એવું જોઈએ ને બેલા, કે શેરી સુધી, કે ગામના ઝાંપા સુધી. પછી આગળ એમને અવકાશ ના હોય. સ્મશાન સુધી સ્ત્રી વર્ગ ના જતો હોય, ભલે પોતાની સગી માં હોય કે પોતાની પત્ની હોય, તો એ સ્મશાન સુધી ના જાય. સાચું છે? મુક્તો તમને બધાય જ્યાં વળોટાવા આવશે, વિદાય આપવા આવશે અને ત્યાંથી પાછા વળી જશે,
મુક્તો હું તમને ઓપન ઓફર કરું છું. મુક્તો તમને જ્યાં બધા વળોટાવા આવશે, તમે યાદ રાખજો, આટલું વિશ્વાસપૂર્વક આ પાડજો, અમે ભગવાનને લઈને ત્યાંથી તમને લેવા આવશું. અમે લેવા આવશું. પણ શરત એક જ, અમારી સામે શરત એક જ શરત, એન્જિન સાથે જોડાયેલો ડબ્બો ગમે જેવો ખખડી ગયેલો હોય, ગમે તેવો જૂનો હોય, ગમે કેવો ભંગાર હાલતમાં હોય, પણ જો એન્જિન સાથે જોડાયેલો રે તો બોલો ત્યાં સુધી એને ઠેઠ જ્યાં એન્જિન પહોંચે ને ત્યાં ડબલ લઈ જાય. સાચી વાત છે પહેલા, જ્યાં એન્જિન પહોંચે ત્યાં ડબલ લઈ જાય. હા, જોરદાર એન્જિન હોય તો બોલો ખખડી ગયેલા 50 ડબ્બા જેટલા ડબ્બા જોડાય ને એ બધાને લઈ જાય. અમારી શરત તમારી સાથે એક જ છે કે ભાઈઓ, આ તમે અમારી સાથે આ ભગવાન ને ભગવાનના મોટા સંતો છે ને, એન્જિનને ઠેકાણે છે, એમની સાથે જોડાયેલા રહેજો બાપા, જોડાયેલા રહેજો. તો અમારી તમને ઓપન ઓફર છે કે જ્યાં તમને બધા મૂકવા આવશે ત્યાંથી અમે સ્વામિનારાયણ ભગવાનને લઈને તમને લેવા આવશું કે ચલો ભગવાનના ધામમાં. શું જરૂર છે ભગવાનની, શું જરૂર છે સંતોની? તો તમને તમારા કોઈ કુટુંબી પરિવારજનો આટલી ખુલ્લી ઓફર નહીં કરતા હોય, અમે તમને ખુલ્લી ઓફર કરીએ છીએ. ભગવાનની સાક્ષીએ કહીએ છીએ, અહીં ભગવાન બેઠા છે ને અમે કહીએ છીએ. જરૂર પડશે તે દિવસે ભગવાનને સંતની જરૂર પડશે. મંદિરની શું જરૂર છે, સંતોની શું જરૂર છે, સત્પુરુષની શું જરૂર છે? અને એ વખતે કોઈ હગા કામમાં નહીં આવે તમારા, કોઈ હગા બધા બાજુમાં બેઠા હશે, કોઈ કામમાં નહીં આવે. કોઈ પકડી રાખી શકશે તમને? કોઈનું ચાલશે? મુક્તો જરૂર પડશે. અને એટલે કહીએ છીએ આ વીમો ઉતારવા જેવો છે. અને વીમાનું પ્રીમિયમ ભરજો, બીજું કંઈ કહેતા નથી. અમે તમારો વીમો ઉતારીએ છીએ, આત્માનો વીમો, અને વીમાનું પ્રીમિયમ ભરજો. પ્રીમિયમ એટલે સમજી ગયા? હું પૈસાની વાત નથી કરતો, કોઈ ઊંધું ના લેતા પાછા. હું પૈસાના પ્રીમિયમની વાત નથી કરતો, અમે પૈસાના ભૂખ્યા નથી. અમે સ્વામિનારાયણના સંત છીએ. મુક્તો લાખો ને કરોડોની સંપત્તિ છોડીને આ બધા સંતો સાધુ થયેલા છે. કરોડોની સંપત્તિ છોડી. અમે પૈસા માટે સાધુ નથી થયા. અને જેની નજર માત્ર પૈસા હમું હોય તો એ સાધુ નથી. મુક્તો એ સાધુ નથી, એની સાધુતામાં ફેર છે. અમે તમારા આત્માના ભૂખ્યા છીએ. અમે તમારા આત્માને ભગવાન સુધી પહોંચાડવો છે. અમારે તમને અવિચળ સુખ અપાવવું છે. અમારે તમને નિર્ભય કરવા છે. અમારે તમને સુરક્ષિત કરવા છે. અમારે તમને આબાદ રીતે આલોક અને પરલોકમાં ભગવાન રક્ષા કરે એવા તમને રક્ષિત કરવા છે. તો એના માટે અમારે તમારી સાથે સંબંધ બાંધવા છે. કોઈ સ્વાર્થ નથી અમારા જીવનમાં. અમને શું સ્વાર્થ? એટલે 2 જોડી કપડાં, અમારે 2 જોડી કપડાં બોલો 2 વરસ હાલે છે. આ તમારી જેમ અમારે સવારના મંગળાના જુદા ને ઓફિસના જુદા ને લગ્નના જુદા ને પ્રસંગના જુદા ને ચોમાસાના જુદા ને શિયાળાના જુદા ને અમારે એવું કશું નથી. અમારે અમેરિકામાં જઈએ તો આ જ કપડાં છે, ને ઇંગ્લેન્ડ જઈએ તો આ જ છે, ને ઓસ્ટ્રેલિયા જઈએ તો આ જ છે. તો અમારે શું જોઈએ સાધુને? પણ અમે તમારા ભૂખ્યા છીએ. શાના? તમારા પૈસાના નહીં, તમારી સંપત્તિના નહીં, તમારા આત્માના ને અમારા સંબંધ છે. પહેલા તમારા જીવને અમારે ભગવાન સુધી પહોંચાડવો છે અને તમારી રક્ષા કરે એવો કરવો છે. તો આ સ્વાર્થ છે અમારે. અને એનું નામ જ સાધુ, કે જે સાધુના જીવનમાં કોઈ સ્વાર્થ ન હોય. તમે બધા આખો દિવસ જે કરો છો સ્વાર્થ માટે કરો છો. સાચી વાત છે? આ કેટલાય એગ્રી છો? આમાં આંગળી ઊંચી કરો છો. મુક્તો અમે જે કંઈ કરીએ છીએ, અમે આ સંતો કરીએ છીએ, જો અમારે પણ સ્વાર્થ હોય તમારી સાથે તો અમારામાં તમારામાં ફેર શું? મુક્તો અમે તમારા જેવા જ છીએ, ખાલી લુગડાનો ફેર કહેવાય. તમારા ધોળા લુગડા ને અમારા લાલ લુગડા, ભગવા લુગડા, બીજું શું ફેર? નહીં, સાધુનો ધર્મમાં સ્વાર્થ ન આવવો જોઈએ. અમારી ને તમારી વચ્ચે કોઈ સ્વાર્થ નથી, અને સ્વાર્થ હોય તો અમે સાધુ નથી. મુક્તો અમારી ને તમારી વચ્ચે સ્વાર્થ હોય તો અમે સાધુ નથી. ચૂક ખુલ્લી વાત કરીએ છીએ. કોઈ સ્વાર્થ નથી. આ એક જ સ્વાર્થ છે. અમારે તમારી સાથે સ્વાર્થ છે, પણ કયો સ્વાર્થ છે?
અમારે તમને સર્વે રીતે આલોક અને પરલોકમાં સુખી કરવા છે, ભગવાન સુધી પહોંચાડવા છે, તમારા જીવનો મોક્ષ કરવો છે. એ સ્વાર્થ છે, બાકી કોઈ સ્વાર્થ નથી મુક્તો. તમે કરોડો રૂપિયા આપો તો એનો અમને કોઈ હરખ નથી. કરોડો રૂપિયા તમે કોઈ ના આપો કે 5 પૈસા ના આપો એનો અમને કોઈ દુઃખે નથી. આ મંદિરો વસે છે એમાં અમારા નથી, આ તમારા જ મંદિર છે. આ મંદિરે તમારું છે. સંતો તો અઠવાડિયામાં 2 દાડા આવશે કે 4 દાડા આવશે ને કાલે વાર જતા રહેશે. સાધુ તો ચાલતા ભલા વેલા ભાઈ. તમારે જ ભોગવવાનું છે, બધું તમારે જ વાપરવાનું છે, તમારે જ ઉપયોગ કરવાનો છે, તમારા છોકરાઓનો ઉપયોગ કરવાનો છે. સંતોને શું સ્વાર્થ છે પેલા? અને સ્વાર્થ હોત તો અમે સંસારમાં હોત. જો અમે સ્વાર્થ હોત ને તો અમે અહીં હોત. સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી. સંતઃ પરોપકારાય વિભૂતિ. સંતોનો વિભૂતિ પરોપકાર માટે છે. મુક્તો બસ આટલું અમારું રાખજો. મંદિરની શું જરૂર છે, સંતોની શી જરૂર છે, ભગવાનની શી જરૂર છે. મુક્તો બીજી વાત, સત્સંગની શી જરૂર છે. મુક્તો સત્સંગથી સમજણ થશે. સમજણ સત્સંગથી થશે. ગમે તેવું જો સંસાર છે અને સંસારમાં એક દિવસ ક્યાંક સુખ ન હોય તો બીજે દિવસે દુઃખ પણ આવે. રસ્તા ઉપર આપણે જતા હોય તો ક્યાંક સ્મૂથ રસ્તો આવે અને ક્યાંક ખાડા ખડિયા પણ આવે કે નહીં પહેલા? અને એમાં આપણે ઇન્ડિયામાં તો આવે જ, તો જે ઇન્ડિયાના રોડ કહેવાય. ખાડા ખડિયા આવે તો ન સુખ આવે ત્યારે ન છકી જવાય, ન આપણાથી છકી જવાય, અને દુઃખ આવે તો ન હિંમત હારી જવાય. મુક્તો નહીતર સુખ આવે ને ત્યારે છકી જાય માણસ. છકી જાય એટલે સમજ્યા ને પહેલા? બેફામ થઈ જાય, નિરંકુશ થઈ જાય. અને દુઃખ આવે ને ત્યારે માણસ હિંમત હારી જાય. ઘણા અમારી જોડે આવતા હોય, સ્વામી આપઘાત કરવાનો વિચાર આવે છે, દુઃખી થઈ ગયો કહેવાય, નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો. સંસાર છે, સુખ દુઃખના દિવસો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. મોટા સંતોએ કવિઓએ લખ્યું છે કે સંસાર સુખ દુઃખથી ભરેલો છે. એમાં એક દિવસ સુખ તો બીજા દિવસે દુઃખ આવવાનું જ. પરંતુ એમાં સુખ દુઃખમાં આપણને ન સુખમાં છકી જવાય, ન દુઃખમાં હિંમત હારી જવાય. એને માટે જરૂર છે સત્સંગની. એવી સમજણ થઈ જાય. સત્સંગમાં આવવાથી એવી સમજણ થાય અને એ સમજણથી સુખિયા રહેવાય. મુક્તો અને આવી સમજણ માત્ર પુસ્તકો વાંચવાથી નહીં થાય. સંતોના સત્સંગમાં આવવાથી આપણને આવી દિવસે દિવસે સમજણ દ્રઢ થતી જાય. મારે તમને 1-2 વાત કહેવી છે એવી કે સમજણથી કેટલા સુખિયા રહેવાય. મુક્તો સાંભળજો એક બનેલી ઘટના. 2001માં ને ધરતીકંપ થયો તો 26 જાન્યુઆરીએ 2001માં ને કચ્છની અંદર, ખાસ કરીને કચ્છમાં એ બાજુના વિસ્તારમાં. અહીં આ બાજુ ઓછો હતો પણ એ બાજુ ધરતીકંપનો આંચકો બહુ મોટો હતો. મુક્તો એક ભુજની વાત કરું છું. 2001 26 જાન્યુઆરીએ સવારમાં ખબર હોય ધ્વજવંદન પત્યું હશે સ્કૂલોમાં, અને એ જ વખતે સવારના 8 કે 9 વાગ્યાના અરસામાં જ ધરતીકંપ આવેલો. 9 વાગ્યા ને એવું કંઈક હતો, એક્ઝેક્ટ સમય મને ખબર નથી, પણ ધરતીકંપ આવ્યો. હવે એક બનેલી ઘટના કહું છું. મુક્તો ભુજમાં આપણા એક સત્સંગી રહે. કચ્છમાં ભુજ શહેર છે ને, ભુજમાં એક આપણા સત્સંગી રહે. હવે એમણે પોતે બેંકમાં, સ્ટેટ બેંકમાં મેનેજર હતા. ત્યાંની ભુજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ શાખાના અમદાવાદના હતા, પણ ત્યાં ભુજમાં એમની બદલી થયેલી અને ત્યાં ભુજની સ્ટેટ બેંકમાં મેનેજર હતા. એમણે ત્યાં હવે જ્યારે મેનેજર તરીકે મૂક્યા ત્યારે એમના બોસે કહેલું કે જો 5 વર્ષ તો ગણી જ લેજો, 5 વર્ષ તો રહેવું જ પડશે તમારે ભુજમાં, પછી તમારી બદલી માટે અરજી હાથ ઉપર લઈશું. એમણે એક વખતે વિનંતી કરેલી કે ભાઈ મારો પરિવાર બધો અમદાવાદમાં છે ને, મને જો અમદાવાદની આજુબાજુમાં ક્યાંક ટ્રાન્સફર આપો તો ભાઈ સાહેબ મારે ફેમિલી જોડે રહેવાય. પણ પેલું એમને પ્રમોશન મળેલું, ઓફિસરમાંથી મેનેજર થયેલા એટલે એમને ટ્રાન્સફર મળેલી અને કહેલું ઉપરથી જ તે કે 5 વર્ષ સુધી તમે એવી ગણતરી રાખજો, ફેમિલીને લઈ જવું હોય તો ભલે અને અમદાવાદમાં રાખવું હોય તો ભલે, પણ 5 વર્ષ બદલી થવાની નથી. એવી રીતે એમણે ત્યાં નોકરી મળેલી. 2000ની સાલમાં એમની ટ્રાન્સફર થઈ. એમણે ત્યાં એક મકાન લીધું ભાડે. એમાં આખું ફેમિલીને ટ્રાન્સફર કર્યું. બાળકો 2 નાના હતા, એક 8 વર્ષનો બાળક દીકરો હતો ને એક 12 વર્ષનો દીકરો હતો. 4 જણનું કુટુંબ, એક દીકરી હતી, 3 બાળકો હતા. અને એમને ત્યાં બધાને ફેમિલી આખું લઈ ગયા ભુજ.
એક ફ્લેટ એમણે ચોથે માળે એક ફ્લેટ એમણે ભાડે લીધો, કરાર કર્યો, એગ્રીમેન્ટ કર્યો કે 3 વર્ષ સુધી ખાલી કરાઈ શકે નહીં, અને હમણે 3 વર્ષ સુધીનો કરાર કર્યો, એગ્રીમેન્ટ કર્યો. હવે અંદર બધું લખાણમાં લીધેલું, 3 વર્ષ સુધી ભાડું વધારવાનું નહીં, 3 વર્ષ પછી નવો એગ્રીમેન્ટ કરવાનો, અને પછી જો લેવું હોય તો એકબીજાને જો સેટ થતું હોય તો મુદત વધારી આપે, નવો એગ્રીમેન્ટ કરી આપે. હવે બન્યું કેવું સાંભળજો, 6 મહિના થયા હશે અને પેલા મકાન માલિકે ઝઘડો કર્યો, મકાન ખાલી કરો, મારે મકાન જોઈએ છે. એટલે અમને કહ્યું કે સાહેબ હું મેનેજર છું, હું નહીં નથી જવાનો, 3 વર્ષનો આપણો એગ્રીમેન્ટ છે. નહીં, ઝઘડો કરીને કહ્યું ખાલી કરો. હવે આ અહીંયા મોટા મકાનમાં રહેલા બહુ ખાનદાન માણસ હતો, સત્સંગી હતા. હવે એને ભાડે રહેવાનું થયેલું ન છૂટકે, તો 5 વર્ષ પૂરતું કંઈ મકાન લેવાય નહીં, એટલે ત્યાં ભાડે રહેવા ગયેલા. એમણે કહ્યું સાહેબ હું ભાડે રહેવા ટેવાયેલો નથી વર્ષોથી, અને આ તમે મને ખાલી કરાવો છો. ઘણું કહ્યું પણ પેલો મકાન માલિક માન્યો નહીં, પરાણે ખાલી કરાયો. એમનો ફોન આવ્યો, સ્વામી આ મકાન માલિકે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો, અમારો એગ્રીમેન્ટ હતો, પણ છતાંય તે પરાણે ખાલી કરાયું. સાહેબ શું કરવું, મારે ઝઘડો કરવો કે કરી દેવું? ખરેખર તો મારી જો લખાણમાં એગ્રીમેન્ટ છે. મેં કે જો ભગવાન જે કરતા હોય એ સારા માટે જ હોય, માટે તમે આપણે ઝઘડો કરવાનો નહીં, ખાલી કરી નાખો. આપણને ઝઘડો ના શોભે, કંઈ વાંધો નહીં, મહારાજ જે કરતા હોય ભગવાન કરતા છે, સારું કરતા હશે. કારણ કે આ સ્વામી મેં સત્સંગમાંથી વારંવાર સાંભળ્યું છે કે ભગવાન જે કરતા હોય એ સારા માટે કરતા હોય. બોલો, 2000ના ડિસેમ્બર મહિના પહેલા એમણે મકાન ખાલી કરીને એક બંગલામાં ભાડે રહેવા ગયા, અને મહિના પછી 26મી જાન્યુઆરીએ ભયંકર ધરતીકંપ થયો. એ આખા ફ્લેટમાં, જે ફ્લેટમાં રહેતા હતા ને, એ આખું 5 માળનું બિલ્ડિંગ કડદ કરતું પડ્યું, હેઠું ભૂસ દઈને. ત્યાં 40 જણા ફ્લેટમાં એક્સપાયર થઈ. જો ભગવાને રક્ષા કરી લીધી, એમને કાઢી મૂક્યો. હવે 3 વર્ષનો એગ્રીમેન્ટ હતો ને પેલા સામે વાળો માણસ એને ખાલી કરાવે. હવે આવા સમયે પણ સમજણ કામમાં આવે. કઈ સમજણ? ભગવાન જે કરતા હોય એ સારા માટે કરતા હોય. પણ એ સમજણ ક્યાંથી આવશે? સત્સંગમાંથી આવશે. અને તમને પણ બધાને વિનંતી કરું છું, મુક્તો કોઈ દિવસ પોઝિટિવ વિચારજો, હંમેશા નેગેટિવ નહીં વિચારતા, પોઝિટિવ વિચારજો કે ભગવાન જે કરે તે સારા માટે. હંમેશા એમ જ હોય. અને જો ભગવાનના આપણે થઈ ગયા હોય, એમાંય મેં હમણાં કીધું એમ આપણે એમનો વીમો એમની જોડે ઉતરાવી દીધો હોય, તો એ જે કરે એ સારું જ કરતા હોય, સારું જ કરતા હોય. કદી દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. આપણે એમના દાસ છીએ તો ભગવાન આપણા દુશ્મન ન હોય. મુક્ત હું તમને નાનકડું દ્રષ્ટાંત આપું. આ કોનો બાબો છે? એના પપ્પા ક્યાં છે? હા, વિપુલભાઈનો બાબો છે. એની બધી ચિંતા એના પપ્પા રાખે કે ના રાખે? રાખતા હશે કે નહીં રાખતા? હા કે ના? તો બોલો. એના લુગડાની, એની ફીની, એની ખાવાની પીવાની, એના સ્કૂલ ડ્રેસની બધી ચિંતા રાખે. પણ આની રાખે? એમના જેવડો જ બાબો છે, એના કરતા રૂપાળો તો એની રાખે? કેમ ના રાખે? એમનો નથી એટલે એના બાપા એની ના રાખે. સ્વાભાવિક છે ને પહેલા. એમનો થયો છે એટલે એની સંપૂર્ણ ચિંતા એ રાખે રાખે રાખે. ખાલી ભણાવવાની જ રાખે ના, મોટો કરીને એને ભણાવવાની ને પરણાવવાની ને ઘર માંડી આપવાની ને બંગલો કરી આપવાની ને એને સેટ કરી આપવાની ને બધી ચિંતા કરે કે ના કરે ભાઈ? કારણ કે એનો થયો છે, એના બાપનો થયો છે. એટલે મુક્તો એક સ્વાભાવિક છે. આ લોકના તમે બધા બાપ છો તો એ તમારા છોકરાની સંપૂર્ણ ચિંતા તમે રાખો છો, તો આ ભગવાન આપણે એના બાપ કરી દઈએ અને આપણે એના થઈ જઈએ તો આપણી બધી ચિંતા રાખે કે ના રાખે ભાઈ? એટલે તમને પૂછું, રાખે કે ના રાખે? પણ એમના થવું જોઈએ, એમના થવું પડે. જે જેનો થાય એની ચિંતા એ રાખે રાખે રાખે.
બસ આટલી વિનંતી કરું છું. તમને મંદિરમાં બોલાવીને અમારે તમારી પાસેથી કશું લેવું નથી. તમને ભગવાનના કરી દેવા છે. કોના કરવા છે બેલા? ભગવાનના કરવા છે. કે જેથી ન મારે ચિંતા કરવી પડે ન તમારે કરવી પડે. આપણે ભગવાનના થઈ જઈએ તો ભગવાન આપણી સર્વે પ્રકારની ચિંતા કરે 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 જ. બોલો જોઈએ, કરે 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 જ. એગ્રી છો આની સાથે તમે? હવે આપણે ચિંતા કરીએ એ સારું કે એ ચિંતા આપણી રાખે એ સારું? ભગવાન આપણી ચિંતા કરે એનાથી રૂડું શું? અને જો બીજી એક વાત કહું, આપણે બધા, આપણને કોઈ પૂછે ને કે તું ડાયો ગાંડો, તો આપણે ડાયા જ કહીએ. ડાયા નહીં, આપણે તો કેવા ડાયા, વધારે પડતા ડાયા થઈ ગયા હોય. પણ એક વિનંતી કરું ભાઈઓ, ભગવાનની આગળ હંમેશા આપણે ગાંડા જ રહેવાનું. કેવા રહેવાનું? ગાંડા. ભગવાનને એમ કહેવાનું કે હે પ્રભુ, અમે તો તમારા ગાંડા દીકરા છીએ. એટલે ગાંડા કે ડાયા? ભગવાન આગળ ગાંડા થવાનું હો. જગતમાં ભલે તમે ડાયા હોય પણ ભગવાનની આગળ કોઈ તો ડાયા નહીં થવાનું કે દોઢ ડાયા નહીં થવાનું. એમની આગળ તો ગાંડા જ થવાનું. કેમ ખબર છે? તમને એક નાનું દ્રષ્ટાંત આપું. તમારે 3 દીકરા હોય ને 3માંથી 2 ડાયા હોય ને એક થોડોક ગાંડો હોય, અડધો ગાંડો હોય બિચારો, તો તમે વધુ ચિંતા કોની કરો? ડાયાની ગાંડાની? એની ચિંતા કરો અને ઠેઠ સુધી કરો. સાચી વાત છે બેન? પણ ડાયાની ચિંતા બાપ ના કરે. એમ જાણે કે ડાયો છે એનું કરી લેશે, એનું કરી લેશે, એવું જ થાય ને ભાઈ. અને ઓલિયાની ચિંતા તો છે છેલ્લા શ્વાસ સુધી કરે એનો બાપ. સાચી વાત છે? એમ આપણે આની આગળ ડાયા નહીં રહેવાનું. કેવા રહેવાનું ભાઈલા? ગાંડા. હે ભગવાન, અમે તમારા ગાંડા ઘેલા બાળકો છીએ. બોલો જો બધાએ, હે ભગવાન, અમે તમારા ગાંડા ઘેલા બાળકો છીએ. ગાંડા ઘેલા, ડાયા નહીં થવાનું. અમે ગાંડા બાળકો છીએ. તો એ આપણી સર્વે પ્રકારે સદાય માટે ચિંતા કરે 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 જ. બોલો જોઈએ, કરે 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 જ. મુક તો પળે પળે ચિંતા કરે. મુક તો 1997 સાલની એક બનેલી ઘટના કહેવી છે મારે તમને. 20 વર્ષ પહેલાની, 1997માં આપણે અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તાર છે, તમે નામ સાંભળ્યું હશે કદાચ. જીવરાજ પાર્ક વિસ્તાર પાલડીથી પેલી બાજુ આવ્યો. પાલડી વાસણાથી એલિસ બ્રિજથી પેલી બાજુ કે વેજલપુર વિસ્તારની બાજુનો જીવરાજ પાર્ક કહેવાય છે. જીવરાજ પાર્કમાં આપણા એક હરિભક્તનો પરિવાર રહેતો હતો. એમનો દીકરો હતો અને અમદાવાદમાં HK કોમર્સ કોલેજમાં, HK કોમર્સ કોલેજ છે આશ્રમ રોડ ઉપર, આશ્રમ રોડ પર HK આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે. તમે જો કોઈ જોઈ હોય તો આશ્રમ રોડ ઉપર છે, પેલી નટરાજ ટોકીઝની સામેના ભાગમાં. અને એ કોલેજમાં ભણતો. હવે સત્સંગી દીકરો કોલેજમાં ભણે, 17-18 વર્ષનો છોકરો, ભણવામાં બિચારો બહુ હોશિયાર, બહુ ડાયો છોકરો. એને એક વખત આવીને મને વાત કરી. મને કે સ્વામી, મારી કોલેજમાંથી પ્રવાસ જવાનો છે. ક્યાં? તો કે ઊટી. ઊટી ક્યાં આવ્યું? મને લાગે ઓરિસ્સામાં આવ્યું. ક્યાં આવ્યું? કર્ણાટકમાં. ઊટીમાં એક પ્રવાસ જાય છે સ્વામી, અને 3 લક્ઝરી બસો જાય છે. 10 દિવસનો પ્રોગ્રામ છે. સ્વામી બધા જાય છે ને હું જઉં? એ સંતોન પૂછ્યા વગર કશું કરે નહીં. એટલે મને પૂછવા આવ્યો, સ્વામી હું જઉં? મેં એને બેસાડીને પૂછ્યું કે ભાઈ, જવું જ પડે એવું ફરજિયાત છે કે મરજિયાત છે? તો કે સ્વામી ફરજિયાત નથી, પણ બધા જાય છે તો મને ઈચ્છા થોડીક ખરી જવું. મેં કે તારું કામ નહીં. મેં કેમ? મેં કે તું, આ બધા કોલેજના છોકરા છે, તું ભલો છોકરો છો. આ તો બધા હોટલમાં, લોજમાં ગમે ત્યાં ગમે તેવું ખાઈ લે ને પી લે, પણ તું શું ખાઈશ? કે સ્વામી હું બજારનું નહીં ખાઉં. હું ઘેરથી મારી મમ્મીને મેં પૂછ્યું, મમ્મી મને ડબ્બો ભરી આપવાની નાસ્તાનો, તે થેપલા ને વડા ને પૂરીઓ ને હુખડી ને આવું બધું કોરી વસ્તુ મને ભરી આપશે. તે સ્વામી ત્યાં દૂધ ને ફ્રૂટ ને એવું લઈ લઈશ અને 8-10 દિવસ કાઢી નાખશું. મેં કીધી એક વાત પૂછું, રાતે ઉઠીને છોકરા તારો નાસ્તો એક હમટો બધું પતાઈ નહીં જાય? આ રહેવા દેશે? આ છોકરા તને તારો નાસ્તો રાતે ખાઈ નહીં જાય બધા ભેગા થઈ? તું ક્યાંય હું તો આવીશ ને ક્યાંય પતાઈ દેશે, તો તું કરીશ શું? તો કે હા મારું બેટું, એ તો મને વિચાર આવ્યો જ નહીં કે વાત સાચી છે. તો મેં કીધું રહેવા દે, તારું કામ નહીં.
આ બધા એને જોડે તારું કામ નહીં, તું સીધો છોકરો છું, તારું કામ નહીં. તો કે સ્વામી ના જવું ને? મેં કીધું અમે તો ના પાડીએ જ, ભગવાનની મરજી નથી, છતાંય તારી જેમ ઈચ્છા હોય એમ કર. કે સ્વામી ભગવાનની મરજી ના હોય તો મારે જવું નથી. એણે કોલેજ જઈને એના ભાઈબંધોને કહી દીધું કે મારે આવવું નથી. હવે એના ભાઈબંધો બધા હાથ આઠ ચોટ્યા. એના એક પ્રોફેસર હતા, એને હેત હતું એટલે પ્રોફેસરે આગ્રહ કર્યો કે ના તારે આવવું જ પડશે, અમે ફી ભરી દઈએ. છોકરાઓ કે તારી ફી અમે ભરી દઈએ, તું હારા ચિંગુસ છું ને, લોભિયો છું ને, આવો છું ને, તેવો છું ને, એમ કરીને બધા છોકરાએ ફી ભરી દીધી અને એને પરાણે ઉપાડ્યો, આવવાનું જ છે તારે. હવે આ ના બોલી શક્યો નહીં, છોકરાઓને ના પાડી શક્યો નહીં, મોહબ્બતમાં લેવાઈ ગયો અને જવાનું નક્કી કરી નાખ્યું. પછી પૂછવા જ ના આવ્યો. એને ખબર હતી કે સ્વામીએ ના તો પાડી છે ને હારું જવું છું, અંદરથી ઈચ્છા બહુ નહીં પણ બધા એના ફોર્સમાં આવી ગયો અને એણે જવાનું કર્યું. સવારમાં 6 વાગે કોલેજમાંથી બસ ઉપડવાની હતી, 3 બસો ઉપડવાની હતી. સવાર 6 વાગે કોલેજમાં ભેગા થવાનું હતું. સવારના 5 વાગે એનો મોટો ભાઈ હતો, એને બાઇક ઉપર પાછળ બેસાડીને બિસ્તરો અને પેલો થેલો અને નાસ્તો ને બધું ભરીને એને મૂકવા માટે બાઇક ઉપર બેહાડીને જતો હતો. અને પાલડી આગળ એક શોર્ટકટ લેવા ગયો અને એમાં એક સાંકડો રસ્તો હતો. સવારમાં થોડું મોડું થઈ ગયું હતું, ધમધમાઈને બાઇક લઈને જતો હતો અને એક કૂતરું આડું અંધારામાં હૂતેલું દેખવામાં આવ્યું નહીં અને આ ભાઈએ શોર્ટ બ્રેક મારી, એકદમ બાઇક પડી ગયું. એનો ભાઈ તો કૂદકો મારીને બાજુમાં જતો રહ્યો, પણ આ જે વાહે બેઠો હતો એ નીચે અને ઉપર આખું બાઇક, પેલું વજનદાર પેલું જાવા આવતું, ખબર પેલા જાવા કે કયું બુલેટ આવતું, બહુ વજનદાર બુલેટ આવતું, અને બુલેટ ઉપર પડ્યું અને પગે થઈ ગયું ફ્રેક્ચર, 2 પગે ફ્રેક્ચર થયું. હવે ઊભું ના થવાય, ઊભું થવાય એવું રહ્યું નહીં. માંડ એને ઊભો કર્યો. હવે કેવી રીતે પ્રવાસમાં જવું? 10 દાડા પ્રોગ્રામ આપો, કેન્સલ કર્યો. એને સાહેબને ફોન કરીને કહી દીધું કે સાહેબ આવું થયું છે એટલે આવતો નથી, તમે બસ ઉપાડી દેજો. હવે ત્યાંથી સીધા જવાનું હતું ઊટી અને ભાઈ ગયા લૂંટે. જ્યાં હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં આપણે એક વાસણા વિસ્તારમાં ડૉક્ટર અજયભાઈની એક હોસ્પિટલ છે, ઓર્થોપેડિક હોસ્પિટલ છે, અને એ હોસ્પિટલમાં એમને દાખલ કર્યો છોકરાને. સવારમાં 11 વાગ્યા એટલે ઓપરેશન હતું, ઓપરેશન કર્યું, 2 પગે ફ્રેક્ચર, ઓપરેશન થયું. બીજે દિવસે એના ભાઈનો ફોન આવ્યો, મને કે સ્વામી આને કાલે ઊટી જવાનું હતું અને ભાઈ સાહેબ તમને ના પાડી હતી, તમે છતાંય હતું નીકળ્યો, પણ એનો પગ ભાગી ગયા છે, 2 પગે ફ્રેક્ચર થયું છે ને ઓપરેશન થઈ ગયું છે અને તમને બહુ સંભારે છે ને રડે છે હોતો કે સ્વામી મને દર્શન દેવા આવે તો સારું. અને બાપજીને યાદ કરે છે, આપણા ગુરુજીને. તો બાપજી પધારે તો સારું. બાપજીને મેં વાત કરી, બાપજી કે તું જઈએ, હું તો આવતો નથી. અમે દવાખાને ગયા. બીજે દિવસે ઓલા 10-10 કિલોના લટકણિયા વાંહે લટકે પગે, ઓલું હોય ને પેલું ઓપરેશન કર્યું હોય એટલે 2 લટકણિયા લટકે, ઓલા વજનિયા લટકાવે ને, અને આ ભાઈ લાંબા થઈને ઉતેલા. હું તો જોઈ રહ્યો. મેં કે શું થયું? કે સ્વામી રડી પડ્યો. સ્વામી તમે ના પાડી હતી, ઈચ્છા મહારાજની નથી અને છતાંય મરજી નથી ને હું જવા ગયો ને એટલે મને આ શિક્ષા થઈ. પણ કે સ્વામી આટલી મારી ભૂલમાં મને આવડી મોટી શિક્ષા, 2 મહિનાનો ખાટલો થઈ ગયો. આટલી મારી ભૂલ છે કે મેં આજ્ઞા લોપી, પણ આટલી મોટી શિક્ષા ભગવાને કેમ કરી? કીધું જો ભગવાન જે કરે સારા માટે. ભગવાન આપણા બાપ છે, આપણે એમના દીકરા છીએ, એ આપણો કોઈ દિવસ અહિત ના થવા દે. મને કે સ્વામી આ લબડીને હું તો છું ને તમે કહો છો કે હિત જ કરે, હિત કહેવાય કે હિત કહેવાય? આ જોવાનું એમ બોલે મોટા આવડા મોટા 10-10 કિલોના લટકે છે ને તમે કહો છો કે બહુ સારું કર્યું ભગવાને. કે નહીં, સારું જ કર્યું છે. એને 1/2 કલાક બેસાડીને સમજણ આપી. બહુ નાહિંમત થઈ ગયો હતો, બહુ દુઃખી થઈ ગયો હતો. એને બળ આપ્યું, ભગવાન જે કરે છે સારા માટે કરે છે, ચિંતા ના કરીશ, દુઃખી ના થઈશ. તારી આજ્ઞા લોપી હતી એટલે તને દુઃખ આવ્યું છે, પરંતુ ભગવાન પોતાના ભક્તને સૂળીનું દુઃખ કાંટાથી સારે છે. સૂળીનું દુઃખ એટલે સમજ્યા પેલા? બહુ મોટું ફાંસીનું દુઃખ આવવાનું હોય તો કાંટાથી સારી દે. કાંટો એટલે સમજ્યા પેલા? થોડાકમાં પતાવી દે. ટોકન પેનલ્ટી આપે ભગવાન. એક નિર્વિવાદ વાત છે. અમે બહુ જોયું છે, બહુ મોટી તકલીફ આવવાની હોય આગળ, ભગવાન પોતાના ભક્તને આટલાથી પતાવી દે. આ કીધું આટલું આવ્યું છે,
મને કે આટલો 2 મહિનાનો ખાટલો તો આટલું જ, આ એટલું જ આવ્યું છે. બહુ હિંમત આપી, સત્સંગ કરાયો, કલાક બેહીને એને બળ આપ્યું. 5મે દિવસે અમદાવાદના, ગુજરાતના બધા જ ન્યૂઝપેપરોમાં છેલ્લા પાના ઉપર મોટા સમાચાર આવેલા. HK કોમર્સ કોલેજમાંથી નીકળેલી 3 બસમાંથી બીજા નંબરની બસ ઊંડી ખાઈમાં પડી અને 50 છોકરાઓનો કોઈ પત્તો નથી. બસ આખી નીચે 1000 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ, કોઈ પત્તો નથી. આનો ફોન આવ્યો, સ્વામી હું બીજા નંબરની બસમાં જ હતો. સ્વામી આજના છાપામાં આવ્યું છે, બીજા નંબરની બસ પડી, હું બીજા નંબરની બસમાં જ હતો. હું તો ડ્રાઈવરની પાછળની સીટમાં જ બેઠો હતો અને એ બસ આખી ગઈ. આ સૂળીનું દુઃખ કાંટે સાર્યું. 2 મહિને હાજો થઈ ગયો, દોડતો થઈ ગયો. જો ગયો હોત તો અત્યારે ના હોત. જો ભગવાનના થવામાં કે ભગવાનના થઈ ગયા પછી ચિંતા કોણ કરે? પહેલા ભગવાન કરે. શું જરૂર છે મંદિરની? શું જરૂર છે ભગવાનની? શું જરૂર છે સંતોની? તો આ જરૂર છે. એને આજ્ઞા લોપી, થોડુંક દુઃખ આવ્યું, પરંતુ મોટા દુઃખમાંથી એને બચાવી લીધો ભગવાને. પેલા ભક્તને મકાન ખાલી કરાવવાનું થયું ભુજમાં, ત્યારે એને દુઃખ લાગ્યું, ખરે મારે ફરતી મકાન બદલવાનું થયું 6 મહિનામાં. પણ મોટું દુઃખ આવવાનું હતું, એમાંથી બચાવી લીધો આખા પરિવારને. કેમ બચાયો? કોણે બચાયો? ભગવાને. એના થાય એની ચિંતા કરે. કહ્યું ને, આની ચિંતા એના પપ્પા કરે, આની ચિંતા ના કરે. એના થયા છીએ ને એટલે. મુક્તો અમે તમને એમ ના કરવા માટે અહીં આવ્યા છીએ કે ભગવાન ના થઈ જાઓ, બાકીની બધી ચિંતા એ સંભાળી લેશે. મુક્તો સંતો આ કરાવ્યા છે કે તમે ભગવાન ના થઈ જાઓ, ભગવાન ના થઈ જાઓ. તમે તમારા બાપુજીના થયા છો, પપ્પાના થયા છો, દાદાના થયા છો, પણ ભગવાનના થયા છો? ન થયા હોય તો થઈ જાઓ. અને અમે તમારો હાથ ઝાલી, આજે કેટલાય મને સાંજે અંગત બેઠક, અંગત દર્શન માટે આવ્યા હતા. મુક્તો અમે હાથ ઝાલતા હતા. કેટલા મુક્તોને આજે લાભ મળ્યો છે પહેલા? અમે હાથ ઝાલીને એમનો હાથ ઝાલતા હતા. તમને થતું હશે કે સ્વામી શું કરે છે હાથ ઝાલીને? અમે તમારો હાથ ઝાલી અને ભગવાનને સોંપી દેતા હતા કે હે ભગવાન, આજથી આ તમારો, તમે ચિંતા કરજો. મુક્તો અમે હાથ ઝાલીને ભગવાનને સોંપીએ છીએ. સંતો શું કરે છે? એમનું શું કર્તવ્ય છે? આ છે કે આપણને ભગવાનને સોંપી દે છે કે જેથી આપણી સર્વે પ્રકારની ચિંતા, આલોક અને પરલોકની બધી ચિંતા કોણ કરે? ભગવાન કરે. અહીંયા હાચવે અને ત્યાં પણ ભગવાન છે. હમણાં તમને પ્રોમિસ કરી અમે કે અંતકાળ સમય આવશે ત્યારે તમને બધા મૂકવા આવશે અને ત્યાંથી અમે ભગવાનને લઈને લેવા આવશું. આ તમે છેક સુધીની જવાબદારી લઈ લીધી. શું જરૂર છે ભગવાનને સંતની? અને જો ભગવાનને સંત સાથે જોડાયેલા રહીશું તો મુક્તો. આજે અહીં બેઠેલા ઘણાએ મને આજે કહ્યું કે સ્વામી, અમે 2 રૂપિયાની રોજની તમાકુ ખાતા હતા, રોજ અમે આટલી બીડીઓ પીતા હતા, અમારામાં આટલા વ્યસન હતા. આજે મુક્તો નામ વ્યસન નથી. અને એનું કારણ શું? સંતોની સાથે હેત કર્યું એટલે સલામત છે. મુક્તો એમને બ્રેક વાગી ગઈ કે આપણાથી હવે આવું ન કરાય, આપણાથી આ ન થાય. અને બળ મળી ગયું કે આપણે આવું ન કરીએ. ને નહોતી છૂટે એવી, કેટલાય નહોતું છૂટે એવું, પણ છૂટી ગયું. છૂટી ગયું. કેવી રીતે છૂટી ગયું? સંતોના સંબંધે છૂટી જાય ભાઈ. તો શા માટે આપણે સંતનો સંગ ન કરવો? શા માટે મંદિર ન આવવું? શા માટે સત્સંગમાં ન આવવું? કયો ગેરફાયદો છે એટલું કહેશો અમને? કયો ગેરફાયદો છે? ફાયદા જ ફાયદા છે, ફાયદા જ ફાયદા છે. મુક્તો બધાને અમે એક જ વિનંતી કરીએ છીએ, બસ આ સત્સંગ શાના માટે છે? ભગવાન શાના માટે છે? સંતો શાના માટે છે? મંદિર શાના માટે છે? આના માટે છે. બસ આજે ફરી કહું છું, અમારે તમારા બધાનો વીમો ઉતરાવવો છે. એટલે ઉતરવા દઈશું ને પેલા? ઉતારી દઈએ. તમારા બધાથી ભગવાનને પ્રાર્થના કરું કે હે ભગવાન, આ બધાનો આજે વીમો ઉતારી દેજો. કહું કેટલા તૈયાર છો? આંગળી ઊંચી કરો. પણ પોલિસી લેપ્સ નહીં થવા દેવાની હો. ફી તમારી બીજી કોઈ તમારી જોડે રૂપિયાની ફી નથી માગતો. અઠવાડિયે કલાક આપો અમને, 1 કલાક આપો. તમે તાર રોજ ધંધે જજો, સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી રોજ જજો. બસ ભણવા રોજ જજો, સ્કૂલે રોજ જજો, કોલેજ રોજ જજો. પરંતુ એ અઠવાડિયે 1 દિવસ તો કલાક તો અમને આપો. પહેલા કલાક ભગવાનને અર્પણ કરો કે હે ભગવાન, આ કલાક અમે તમને અર્પણ કરીએ છીએ. બસ આટલી જ તમારી ફી, આટલું પ્રીમિયમ.
ભગવાન આપણી સર્વે પ્રકારે રક્ષા કરશે. પરંતુ સંબંધ રાખજો. આ સંબંધ રાખવા જેવો છે વેલા. ભગવાનને સંતો સાથેનો સંબંધ રાખવા જેવો છે. તમને કોઈ નુકસાન નથી. જીવનમાં ફાયદા જ ફાયદા દેખાશે, પળે પળે ફાયદા દેખાશે. બસ આજે બધાયનું હે સ્વામિનારાયણ ભગવાન, બસ આપ પધાર્યા છો, આ બધાયનો સામૂહિક વીમો ઉતારજો. આ બધા તમારા દીકરાઓ છે, બસ તમારા દીકરાની ચિંતા તમે કરજો. બધાને હાચવજો, શરીરથી રક્ષા કરજો, ધનની રક્ષા કરજો. પ્રભુ તમારા છીએ. જેમ દીકરાને કહેવું ન પડે કે બાપા અમારી રક્ષા કરજો, બાપો એની રક્ષા કરે જ. તમે સૂર્યના તાપમાં જઈને ઉભા રહો. આપણે ખબર છે ભણવામાં આવતું કે સૂર્યના તાપમાં જઈને ઉભા રહો એટલે ડી વિટામિન મળે. એવું આવતું હતું ને પેલા ભણવામાં. ડી વિટામિન ને કયું ડી ને ડી વિટામિન મળે સૂર્યના તાપમાં. પણ સૂર્યના તાપમાં જઈને કહેવું પડે કે હે સૂર્યદેવ મારી ઉપર ડી વિટામિન શરૂ કરો, એવું કહેવું પડે? એ તો તમે ઉભા રહો એટલે શરૂ થઈ જ જાય. સાચી વાત છે? હા, પણ ધાબળો ઓઢીને ના ઉભા રહો તો. સાચી વાત ને પેલા ધાબળો ઓઢીને ઉભા રહો તો ડી કે ઈ કશું ના મળે. સાચી વાત છે. અને ઘરમાં બેહી રહો તોય ના મળે. એ તો બહાર સૂર્યના તાપમાં જઈને ઉભા રહો તો ડી વિટામિન. એ સૂર્ય પાસે માગવું નહીં પડે. એમ આપણે એમ ના થઈ જઈએ પછી પ્રભુ અમારી રક્ષા કરો એમ માગવું નહીં પડે. એ પ્રભુ આપણી ચિંતા કરે ને કરે જ. મુક્ત આપણે નાના હતા ત્યારે ભણવામાં એક કવિતા આવતી, અમારે આવતી, તમારે આવતી હશે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ વદે વેદવાણી રે. આવું આવતું પેલા ભગવાનને કોઈ જેનો થયો હોય અને ભગવાન એની રક્ષા ન કરી હોય અથવા ભગવાન એની ચિંતા ન કરે એવું બન્યું નથી ઇતિહાસમાં. મુક્તો તો આજે તમને બધાને એક જ વિનંતી કરું છું, બાળકો તમને તે ભલે તમે તમારા પપ્પાના થઈને બેઠા હોય પણ તમારા પપ્પાનાય પપ્પા છે. અમારા ને તમારા બધાના પપ્પા ભગવાન છે. સાચી વાત છે. અને એટલે તો નાનપણથી આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે શ્લોક બોલીએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. આપણે નાનપણથી બોલ્યા છીએ આ બધું. હે પ્રભુ તમે અમારા બધાના મા બાપ છો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. બસ પ્રભુના થઈ જઈએ એટલું જ આપની પાસે વિનંતી કરું છું. બસ આજે પ્રભુના થઈ ગયા કહો કે વીમો ઉતરાયો કહો, બસ ભગવાન ચિંતા કરશે. બધાય પણ આટલી શરતો મારી રાખજો, અઠવાડિયે 1 કલાક સંતોને આપજો. 1 કલાક શાના માટે સમજી ગયા? સત્સંગ માટે. અમારે તમારી જોડે કંઈ મજૂરી નથી કરાવવાની, સત્સંગ કરવા આવવાનું. આટલું રાખજો તો મહારાજ આપણી ચિંતા કરશે. મહારાજના ચરણોમાં ફરી પ્રાર્થના, ખૂબ બધા એની ઉપર કૃપા કરજો. ખૂબ રાજી થજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.